લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2024, માગસર સુદ બારસ, ગુરુવાર, તારીખ 12/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકને 14 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 5 કલાકને 54 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા વિચારો સાથે જીવનમાં આગળ વધવું જરૂરી હોય છે અને એ સારા વિચાર સાથે જો આપણે આગળ વધીએ ને તો જીવનના કઠિન રસ્તા આપણે સરળ બનાવી શકીએ. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા પણ જ્ઞાની ચોક્કસ રીતે જ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારો. મિત્રો, આપણે જો ભગવાનની સાચી સેવા કરવી હોય ને તો કોઈ ભૂખ્યા માણસને ભોજન કરાવવું જોઈએ. કારણ કે ભગવાન પણ ગીતામાં લખી ગયા છે કે ભાઈ, એક ભૂખ્યાને ભોજન તમે કરાવો તો મને 56 ભોગ ધરાવ્યાનું ફળ હું તમને આપું. તો ચોક્કસ આપણે એક ભૂખ્યાની ભૂખ સમજીને એને ભોજન કરાવવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તો મિત્રો, જેને પાયોરિયા થયો હોય ને એવા લોકોએ સવારે નરના કોઠે પલાળેલી મેથી ચાવીને ખાવી જોઈએ. જો આ કામ કરો છો તો તમારા દાંતમાં થયેલો પાયોરિયા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજનો ઉપાય આપણા વર્તનમાંથી વિવેક ગાયબ ન થવો જોઈએ. બરાબર? આજે કોઈની પણ સાથેનો વ્યવહાર સંપૂર્ણ વિવેક સાથે કરીશું તો ચોક્કસ ફાયદો થશે. આજે છે ને આપણા વિવેકને આપણો શિક્ષક બનાવી લેવો જોઈએ તો ચોક્કસ આપણે સફળતા પામીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિએ આજે દિવસની શરૂઆત સારા વિચારોથી કરવી જોઈએ. પોતાના કામમાં મન પરોવાયેલી રાખવું જોઈએ અને વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ. જો આજે આટલી જ બાબતો પર તમે ધ્યાન આપી દીધું તો તમને ઘણી મોટી રાહત મળી શકે છે. આજે આર્થિક પ્રગતિનો માર્ગ ખુલતો દેખાય છે અને આજે ઘણા સારા કામો આપણે પાર પાડી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. આજે તમે તમારી બચત વધારી શકશો. આજે નાણાકીય પરિસ્થિતિને આપણે મજબૂત કરી શકીશું અને જીવનમાં સ્થિરતા લાવી શકીએ. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમે જે કંઈ પણ કામ વિચારીને શરૂ કરશો તે કામ બહુ સરળતાથી અને સારું પરિણામ આપનારું સાબિત થશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે દિવસ સાવચેતી રાખીને પસાર કરવાનો છે. મિત્રો, આજે ભાગ્ય સાથ આપતું દેખાય છે પણ જો તમે આજે શેર સટ્ટામાં કે કોઈ લાલચમાં ફસાઈ જાઓ છો તો તમે આર્થિક રીતે નુકસાન પણ મેળવી શકો છો. તો આજે થોડીક સાવધાની તમને ઘણું બધું આપી જાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, વધારો થતો દેખાય છે. આજે તમારા નાણાકીય પડતર પ્રશ્ન પર ધ્યાન આપો. એની પર થોડુંક મનોમંથન કરશો, આયોજન કરશો તો ચોક્કસ તમને એમાં સારી સફળતા મળે અને તમારી આર્થિક પરિસ્થિતિ તમે મજબૂત બનાવી શકો. કર્ક રાશિવાળાએ આજે બિનજરૂરી બાબતોમાં સમય પસાર નથી કરવાનો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવવાની સંભાવનાઓ મોટી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવું કામ કરી શકાય, નવા કામ અંગેના કરાર કરી શકાય છે. તો મિત્રો, આજનો દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થાય. આજે તમારે પણ કોઈક મહત્ત્વની ચર્ચા થતી હોય ને તો એમાં દલીલબાજીથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ પીળો. કન્યા રાશિવાળા માટે આજે
વધુ મહેનત કરવાનો સમય છે. આજે કદાચ કોઈ કામ પૂર્ણ કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે તો કરી લેજો, કારણ કે આજે વધુ મહેનત કર્યા પછી સફળતા ઓછી દેખાવાની છે એ આજે, પણ આજની કરેલી મહેનત આવનારા સમયમાં સારો રંગ લઈ આવે. આજે કોઈ આર્થિક રોકાણ કરવામાં તમારે સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત વપરાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આજના કરેલા ખર્ચા આપની બચત સુધી પહોંચતા દેખાય છે. તો મિત્રો આજે ખૂબ સાવધાની રાખીને તમે આગળ ચાલશો તો ઘણી સારી અને મોટી સફળતાઓ મળે. આજે ધારેલું કામ સફળ કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડે. આજે પિતૃપક્ષ તરફથી સારો લાભ મળતો દેખાય છે. આજનો શુભ રંગ આસમાન. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પૈસા વધુ વપરાતા દેખાય છે. તો મિત્રો આજના દરેક કાર્યમાં સાવચેતી રાખજો, ખોટા ખર્ચા ન થાય એનું ધ્યાન રાખજો, અને કોઈની હરીફાઈ નહીં કરતા, નહીં તો હરીફાઈ કરવામાં તમે તમારું ધન ગુમાવી શકો છો. આજે કોઈ પણ રીતે નાણાંનો વ્યય ન થાય એની કાળજી તમારે રાખવાની છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નવા વ્યક્તિ સાથે મળવાનું થાય. આજની નવી ઓળખાણ આગળના સમયમાં ઉપયોગી થાય. ધંધા માટે એ ફળદાયી નીવડે એવી શક્યતાઓ નકારી ન શકાય. તો મિત્રો આજે કોઈ નવા માણસ સાથે તમે સંબંધ શરૂઆત કરો તો સાવધાની રાખજો, અને એ સંબંધમાં આપણા તરફથી કોઈ ખોટી રીત ન અપનાવાય એની કાળજી રાખજો. આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી દેખાય છે. આજનો શુભ રંગ આછો નારંગી. મકર રાશિવાળા માટે આજે કોઈ શુભ કાર્યની સાથે દિવસની શરૂઆત થાય. આજે કૌટુંબિક કામોમાં મોટી અને સારી સફળતા મળે. કૌટુંબિક જે મનમોટાવ છે એને દૂર કરવામાં તમે સફળ થાઓ અને જીવનમાં સારી પ્રગતિ કરવાના રસ્તાઓને ખોલી શકો છો. આજે કોઈ પણ નિર્ણય કરતા પહેલાં વિચારીને કરજો. આજનો શુભ રંગ આછો જાંબલી. કુંભ રાશિવાળાએ આજે આરોગ્ય સંભાળવાની જરૂરિયાત છે. આજે કોઈ ગંભીર બાબતોમાંથી નીકળવાના રસ્તા ખુલતા દેખાય. એની પર થોડુંક ધ્યાન આપશો તો સરળતાથી તમે કોઈ ગંભીર બાબતને પાર કરીને આગળ નીકળી શકો. આજે કુંભ રાશિવાળાએ સકારાત્મક અભિગમ રાખીને આગળ ચાલવાનું છે તો સારી સફળતા મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. મીન રાશિવાળાને આજે સામાજિક કાર્યમાં સારી સફળતા મળતી દેખાય છે, અને આના કારણે તમારી પર જે બોજો તમે અનુભવતા હતા ને એમાંથી તમને થોડી રાહત મળે અને તમે આજે નિરાંતનો શ્વાસ લઈ શકો. આજે મિત્રો તમારે સામાજિક કામોમાં ધ્યાન આપવાનું છે, અને સંવેદનશીલ નિર્ણયો લેવામાં તમારે ખૂબ કાળજી રાખવાની છે. તો મિત્રો આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો
બદલીએ જિંદગી. નમસ્તે.